અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બ્રાન્ડેડ દારૂથી ભરેલું ટ્રક ઝડપી પાડ્યું છે। ગ્રામ્ય એલસીબીએ કેરાળા જીઆઈડીસીમાં રેડ કરી હતી। બાવળા બગોદરા હાઈવે પાસેથી બ્રાન્ડેડ દારૂના ટ્રક સાથે બે યુવકને ઝડપી પાડવામાં આવ્યા છે। અનિરુદ્ધસિંહ અને સંદીપસિંહ નામના આરોપીની ધરપકડ કરાઈ છે। 48.46 લાખ રૂપિયાની કિંમતની 13,545 બોટલ મળી આવી છે। કેરાળા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે યુવકની ધરપકડ કરાઈ છે, શું અપડેટ? જે ખાસ તો જે પ્રકારે 31 ડિસેમ્બર આવી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે બુટલેગરો દ્વારા અવનવી રીતના મોડસ ઓપરેન્ડીથી આ ડ્રગ્સ જે હતો તે અમદાવાદમાં મોકલવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી, જેને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન પોલીસની જે ટીમ છે ગ્રામ્ય એલસીબીની, એને બાતમી મળી કે કેરાળા જીઆઈડીસી વિસ્તારની અંદર બાવળા બગોદરા હાઈવે પરથી બ્રાન્ડેડ દારૂ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો છે, જેને લઈને દ્વારા ત્યાં સર્ચ કરતા બે યુવકોને જે ટ્રક સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। અનિરુદ્ધસિંહ અને સંદીપસિંહ નામના બંને યુવકો રૂપિયા 48 લાખનો જે કિંમતી બ્રાન્ડેડ દારૂનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યા હતા। એ દરમિયાન તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ તો તેઓની વિરુદ્ધ કેરાળા જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બંને આરોપીઓ આજે દારૂનો જથ્થો કયા બુટલેગરને આપવા જઈ રહ્યા હતા અને 31 ડિસેમ્બરને લઈને જયારે આ પ્લાન કરવામાં આવ્યું હતું, તો કયા કયા બુટલેગરો આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા છે તે મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે। જી અનિતા, આભાર જાણકારી માટે।